વાત કરીએ રૂપાલાની માફી છતાં વિરોધ યથાવતની। તો રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પહોંચ્યા। પરસોત્તમ રૂપાલાના પૂતળા દહન બાદ યુવાનો પર ખોટી કલમો લગાડવામાં આવતા ભારે વિરોધ। ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ડીસીપીને મળવા માટે પહોંચ્યા। ક્ષત્રિયો અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ। તો ક્ષત્રિય સમાજના લોકો ડીસીપીને મળવા માટે પહોંચ્યા હતા। જે પ્રકારથી સતત વિરોધ થઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં પૂતળું દહન મામલે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। પોલીસ કમિશનર કચેરીએ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પહોંચ્યા હતા। તો જે પ્રકારથી પરસોત્તમ રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી હોવા છતાં પણ વિરોધ હજુ પણ યથાવત છે। રાજકોટના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો, જ્યાં ક્ષત્રિય સમાજના તમામ અગ્રણીઓ પહોંચ્યા છે અને હાલ સતત વિરોધ થઈ રહ્યો છે। ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે, ક્યાંક પોસ્ટરની સાથે તો ક્યાંક અન્ય રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને રાજકોટમાં પણ આજે એ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। મહત્વનું છે કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી હોવા છતાં હજુ પણ વિરોધ યથાવત છે। પોતાની માંગને લઈને ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે અત્યારે પણ અડગ જોવા મળી રહ્યા છે। પૂતળું દહન મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે। પોલીસ કમિશનર કચેરીએ ક્ષત્રિય સમાજનો વિરોધ। તો રાજકોટથી અલગ અલગ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર। એક તરફ રૂપાલાના ઘરે બંદોબસ્ત છે, બીજી તરફ કમિશનર કચેરીએ પણ દેખાવો કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ અન્ય જે વિસ્તારો છે ત્યાં પણ સતત વિરોધ। પોલીસ સ્ટેશને પણ નારાજગીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો રાજકોટની ત્રણ અલગ અલગ તસવીરો। એક તરફ રૂપાલાના ઘરે બંદોબસ્ત છે, સાથે જ કમિશનર કચેરીની બહાર પણ દેખાવો કરવામાં આવી રહ્યા છે। હવે વાત કરીએ મહાસંગ્રામની। તો બનાસકાંઠામાં ગેનીબેન જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે। ગેનીબેનનું નવું અને ત્રીજું રૂપ હવે જોવા મળ્યું। હવે ગેનીબેન ઠાકોરે ગરીબી કાર્ડ ખેલ્યું। ગેનીબેન ઠાકોરે પ્રચાર દરમિયાન કહ્યું કે હું ગરીબ પરિવારની દીકરી છું। આ અગાઉ બનાસની દીકરી તરીકે પ્રચાર કર્યો, ત્યારે આ વખતે ગરીબ પરિવારનું લેબલ લગાવ્યું। ગેનીબેને પ્રચાર દરમિયાન કહ્યું કે હું ગરીબ પરિવારની દીકરી છું, પણ લોકશાહી ટકાવવા માટે એક પ્રણાલિકા છે। તંદુરસ્ત લોકશાહી ટકાવવા ઉદાહરણ પૂરું પાડીશ। ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીએ પણ બનાસની દીકરીનું સૂત્ર ઉચ્ચાર્યું હતું। કે હું ભલે આર્થિક રીતે ગરીબ પરિવારની દીકરી હોઉં અને આપ સૌને હું ખાતરી એટલી ચોક્કસ આપું છું કે તમારી બેન તરીકે, દીકરી તરીકે જેટલું થાય એટલું સારું કરવા માટેનો પ્રયત્ન કરીશ। તો બનાસકાંઠામાં જામ્યો ચૂંટણીનો જોરદાર જંગ। ભાજપ ઉમેદવાર રેખાબેનના કોંગ્રેસ ઉમેદવાર પર પ્રહાર। ગેનીબેન ઠાકોર જાતિવાદ પર ચૂંટણી લડી રહ્યા છે। હું બનાસની સેવા કરવા ચૂંટણી લડી રહી છું। જિલ્લાના લવાના ગામે ભાજપના ચૂંટણી પ્રચાર દરમિયાન રેખાબેન ચૌધરીએ આ વાત કરી। મારે એમ કહેવું છે કે હું તો મોદી સાહેબની ઉમેદવાર છું, જ્યારે સામેના જે પક્ષના બેન છે એ રાહુલ ગાંધીના ઉમેદવાર છે। સામેના પક્ષના બેન જાતિવાદ ઉપર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે હું બનાસની સેવા કરવા માટે ચૂંટણી લડી રહી છું। તો ભાજપમાં વિવાદ થતાં જ ગેલમાં આવી ગઈ છે કોંગ્રેસ। કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ મૂકીને ભાજપની ચૂટકી લીધી। ધાનાણીએ ટાંક્યું કે કમલમે થઈ રહ્યો છે કકડાટ। હાથમાં દૂડી, તીડી અને પંજો લઈ 3 એકા સાથે તિખારા કરનારા હવે રાજકોટથી બિસ્તરા પોટલા ભરવાની તૈયારી કરી રહ્યા છે। રોષની આંધી હવે રાજ્યના સીમાડા વટીને રાષ્ટ્રવ્યાપી બની રહી છે। તો પાટણના કસરપુર ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા। પાટણ લોકસભા બેઠકના કાંકરેજના કસલપુર ગામે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। છેલ્લા 15 વર્ષથી રોડ માટે ગ્રામજનોએ અનેકવાર રજૂઆતો કરી છતાં
નિરાકરણ નહીં આવતા ચૂંટણીનો વિરોધ કર્યો છે. ગ્રામજનોએ રોડ નહીં તો વોટ નહીંના બેનરો લગાવીને ચૂંટણીનો વિરોધ કર્યો. પાટણમાં ચૂંટણી બહિષ્કારને લઈને રાજકીય ગરમાવો થયો. બરોબર 15 વર્ષથી અમારા ગામનો રસ્તો બિસ્માર હાલતમાં છે, પણ કોઈ ન્યાયતંત્ર કે સરકાર અમારા ગામનો કોઈ પડ ઉકેલ લાવતી નથી. ગ્રામજનોની વારંવાર રજૂઆત હોવા છતાં આજ દિવસ સુધી રસ્તો બન્યો નથી. ખાડા વધારે છે તો બસ એ આવતી નથી. 108 બોલાતો ના આવે. બેન દીકરીઓને કેવી રીતના લઈ જાય? આ છોકરાને ભણવા મેલો તો છોકરા માટે બસ આવે નહીં તો અમારે રોજ તો ભાડું ચોથી લાવવાનું. તાત્કાલિક રોડ બનાવો. અમારો રોડ બનશે તો તમને અમે વોટિંગ કરશું. તો અમારે રોડ નહીં બને તો વોટિંગ નહીં કરે. અમારા ગામમાં જે રોડ બિસ્માર હાલતમાં પડેલો છે એનો કોઈ નિર્ણય આવતો નથી અને વિદ્યાર્થીઓને દવાખાને જવા બદલે કોઈ સાધન આવતું નથી. તો એનો જે તે નિર્ણય લાવો. કદાચ રોડ ના બને તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરેલો છે. તો અમારું ગામ પાટણ સંસદ વિભાગમાં આવેલું છે. તો એ લાગતા વળગતા અધિકારીઓ એની નોંધ લેવી અને જે તે ઉકેલ લાવો. તો ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોને એમની પસંદના સ્ટાર પ્રચારકો મળશે. પ્રદેશ કોંગ્રેસે ઉમેદવારો પાસે એમના ગમતા પ્રચારકોનું લિસ્ટ માંગ્યું. પ્રદેશ કોંગ્રેસનો પ્રચારકોને થોપી દેવાના બદલે ડિમાન્ડ મુજબ આપવાનો વ્યૂહ જે તે લોકસભામાં પ્રચલિત અને અસરકારક નેતાની ઉમેદવારો કરશે ડિમાન્ડ. તો કેટલાક ઉમેદવારોએ ગુજરાત કોંગ્રેસ ખાતે સ્ટાર પ્રચારકની માંગ કરી. લોકસભા મત વિસ્તારના જ્ઞાતિગત સમીકરણને અનુરૂપ સ્ટાર પ્રચારકની માંગ કરી છે. બીજા તબક્કાના મતદાન બાદ નેશનલ લીડરના થશે ગુજરાત પ્રવાસ. તો સુરેન્દ્રનગરમાં આજે તળપદા કોળી સમાજનું સંમેલન મળશે. ટિકિટ અંગે તળપદા કોળી સમાજમાં ભારે રોષ છે. લીંબડીમાં મળનારા સંમેલનમાં સમાજના આગેવાનો હાજર રહેશે. ભાજપે ચુવાડિયા કોળી સમાજના ઉમેદવારને આપી છે ટિકિટ. તો ચુવાડિયા કોળી સમાજમાંથી ટિકિટ, તળપદા કોળી સમાજમાં નારાજગી. સંમેલનમાં આગેવાનો કોઈ નવા જૂની કરે તેવા એંધાણ. અગાઉ પણ સુરેન્દ્રનગરમાં જિલ્લા સમસ્ત તળપદા કોળી સમાજની બેઠક મળી હતી, જેમાં તળપદા કોળી સમાજ અપક્ષ ઉમેદવારી કરે તેવી વાત કરાઈ હતી. બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના કાર્યકરો પણ હાજર રહ્યા હતા. સાથે પૂર્વ સાંસદ સોમા પટેલે પણ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તો લોકસભા ચૂંટણી પહેલા ગોધરા ખાતે યોજાયેલા મુખ્યમંત્રી સંવાદ કાર્યક્રમમાં ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા. ગોરધન ઝડફિયાએ ચૂંટણી એક પર્વ છે જેનો ઉત્સાહ દરેકમાં હોવો જોઈએ. લોકસભા ચૂંટણીને લઈને તમામ કાર્યકર્તાઓને આગામી સમયમાં કામગીરીની રૂપરેખા અંગે જાણકારી આપી હતી. દરેક બૂથમાં ઘેર ઘેર 150 ઝંડા લગાડવા તથા રામનવમીએ તમામ મંદિરમાં મહાઆરતી અને પ્રસાદ વિતરણ કાર્યક્રમ યોજવા